નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો નવો ટોપિક છે નાણાકીય નીતિ એટલે કે મોનિટરી પોલિસી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો જ આપણે અભ્યાસ કરતા હતા મિત્રો છેલ્લા વિડીયોની અંદર. એમાં થોડા એવા આગળ વધીએ છીએ. હવે જોજો, નાણાકીય નીતિનો આપણને સૌથી પહેલાં તો સામાન્ય માહિતી આપી છે, ત્યાર પછી અર્થ આપેલો છે અને ત્યાર પછી નાણાકીય નીતિના સાધનો આપેલા છે. તો સૌથી પહેલાં જોઈએ છે અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. મિત્રો, આપણને 1 માર્કની અંદર સવાલ પૂછાય કે નાણાકીય નીતિ એટલે શું અથવા તો કોને કહેવાય. તો અહીંયા આપણને અર્થ આપેલો છે, જુઓ કે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન. એટલે કે નાણાંની માંગ હોય એટલો છે તે નાણાંનો પુરવઠો બજારમાં અર્થતંત્રમાં મળી રહેવો જોઈએ. અને એટલું જ નહીં, નાણાંનું સંચાલન અને નિયંત્રણ, જે ક્ષેત્રને, જે બેંકને જેટલા પ્રમાણમાં જે પ્રવૃત્તિ માટે જેટલા નાણાંની જરૂર પડે એટલા નાણાં એ સમયમાં એને મળી રહે. એટલે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં વધી પણ ન જાય માંગ કરતાં અને ઘટી પણ ન જાય, એના અંગેનું નિયમન અને નિયંત્રણ કરતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નીતિને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે. એટલે કે મિત્રો, નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો એ બંને વચ્ચે જો અસમતુલા હોય તો અર્થતંત્રમાં કાં તો ફુગાવો સર્જાય અથવા તો મંદીનું સર્જન થાય છે. હવે જો અર્થતંત્રમાં નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધારે હોય તો ફુગાવાનું સર્જન થાય છે, અને નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો ઓછો હોય તો મંદીનું સર્જન થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે. અને આ મિત્રો, તેજી હોય એટલે કે ફુગાવો હોય કે મંદી હોય, તે ફુગાવા અને મંદીની અસર આંતરરાષ્ટ્રીય બજારની અંદર આપણા દેશના ચલણનું જે મૂલ્ય છે એ આપણા દેશના ચલણના મૂલ્યને અસર પડે છે. અને અર્થતંત્રની અંદર છે તે અસ્થિરતા આવે છે. એટલે કે અર્થતંત્રની અંદર મિત્રો, જે આર્થિક સ્થિરતા હોય એના બદલે છે તે આર્થિક અસ્થિરતા ઊભી થાય. એટલે કે કાં તો ફુગાવાનું સર્જન થાય કાં તો મંદીનું સર્જન થાય છે. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે. અને આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ એટલે કે સ્ટેબિલાઇઝેશન પોલિસી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કીધું છે કે અર્થતંત્રની અંદર નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન કરવું અત્યંત જરૂરી છે. હવે એ સંચાલન કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય નીતિ છે તે બનાવવામાં આવે છે, ઘડવામાં આવે છે. અને એ નાણાકીય નીતિ દ્વારા છે તે અર્થતંત્રની અંદર છે તે આર્થિક સ્થિરતા છે તે લાવી શકાય છે. અને એટલા માટે નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, નાણાંનું મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો. આપણા દેશની શરૂઆતની અંદર જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય નીતિ બનાવવામાં આવતી હતી, ત્યારે એ નાણાકીય નીતિનો એ હેતુ કંઈક એવો હતો કે નાણાંનું પ્રમાણ એટલે કે નાણાંનો પુરવઠો છે એને નિયંત્રિત કરવો. બીજું, નાણાંનું મૂલ્ય, જે કંઈ પણ મિત્રો આપણા દેશ અને આંતરરાષ્ટ્રીય બજારમાં છે એને નિયંત્રિત કરવું. અને સ્વરૂપ, એને નિયંત્રિત કરવાના હેતુનો ઉદ્દેશ સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કામ કરતી હતી, નાણાકીય નીતિ બનાવતી હતી. હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાખ સર્જનના નિયંત્રણ માટે થાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં જે નાણાકીય નીતિ બનાવવામાં આવે છે એ હાલમાં નાણાકીય નીતિનો હેતુ કયો છે મિત્રો? કે બેંકો દ્વારા જે શાખ સર્જન કરવામાં આવે છે એ શાખ સર્જન અતિશય વધી ન જાય એના પર નિયંત્રણ લાવવા માટે છે તે નાણાકીય નીતિ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવે છે. હવે આપણને કીધું છે કે સૈદ્ધાંતિક વ્યાખ્યા તપાસીએ તો ઉપર આપણે નાણાકીય નીતિની વ્યાખ્યા આપી દીધી મિત્રો પહેલાં તે શરૂઆતમાં
કે અર્થતંત્રમાં નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરતી નીતિ એને કહેવાય નાણાકીય નીતિ. પરંતુ સૈદ્ધાંતિક રીતે એટલે કે જે વ્યવસ્થિત વ્યાખ્યા જેને આપણે કહીએ, અર્થશાસ્ત્રની ભાષામાં વ્યાખ્યા કહીએ તો કોને કહેવાય નાણાકીય નીતિની વ્યાખ્યા? તો જોઈએ છે મિત્રો, નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા, નાણાંની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે. એટલે નાણાકીય નીતિ એને કહેવાય કે જેની પાસે નાણાકીય સત્તા હોય, તે સરકાર અથવા તો સરકારનું નાણાં ખાતું, એના દ્વારા લેવામાં આવેલા એવા સભાન એટલે કે સૂચકતાપૂર્વકના પગલાં કે જેના દ્વારા દેશની અંદર, દેશના અર્થતંત્રમાં નાણાંનો જે જથ્થો છે, નાણાંનું જે પ્રમાણ છે એમાં પરિવર્તન આવે, એમાં ફેરફાર આવે. નાણાંની ઉપલબ્ધિ, જથ્થો હોવો અને નાણું અર્થતંત્રમાં ઉપલબ્ધ હોય એમાં ફેરફાર છે મિત્રો. એ ઉપલબ્ધિ છે એમાં ફેરફાર લાવે અને જે નીતિ નાણાંના ખર્ચમાં ફેરફાર લાવે, એટલે કે નાણાંનો જે ખર્ચ કરે છે લોકો, એ નાણાંના ખર્ચમાં વધારો કે ઘટાડો લાવે, તો એવી નીતિને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. એટલે કે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં કે જે નાણાંનો જથ્થો, નાણાંની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે, તેને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. બીજું કીધું છે, બીજો અર્થ આપ્યો છે મિત્રો નાણાકીય નીતિનો, સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. સમજતા જઈએ છે મિત્રો, સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા દેશની સરકાર દ્વારા દેશના અર્થતંત્ર માટે એક આર્થિક નીતિ બનાવવામાં આવી હોય છે અને એ આર્થિક નીતિના અમુક ચોક્કસ હેતુઓ નક્કી કરવામાં આવેલા હોય છે કે દેશનો આર્થિક વિકાસ કરવો, આર્થિક વૃદ્ધિ કરવી, ગરીબી ઘટાડવી, બેરોજગારી ઘટાડવી, ઉદ્યોગોનો વિકાસ કરવો, સેવા ક્ષેત્રનો વિકાસ કરવો વગેરે ઘણા બધા હેતુઓ હોય છે. એને સિદ્ધ કરવા છે એટલે કે નક્કી કરેલા હેતુઓ છે એ પ્રમાણેનું કાર્ય થાય એવું અર્થતંત્રને દેશમાં થાય એના માટે સર્વોચ્ચ બેંકના હસ્તક, સર્વોચ્ચ બેંક એટલે કઈ બેંક મિત્રો? RBI એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે રહેલા નાણાંના પુરવઠાને અંકુશિત કરવા માટે, એટલે કે નાણાંનો પુરવઠો વધી પણ ન જાય, ઘટી પણ ન જાય, એટલે એના પર નિયંત્રણ રાખવા માટે જે સાધનો સોંપવામાં આવે અને સાધનો સોંપવા માટેની જે નીતિ બનાવવામાં આવે એ નીતિને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી વ્યાખ્યા આપી છે મિત્રો આપણને નાણાકીય નીતિની, સાદા શબ્દોમાં દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. હાવ સિમ્પલ, સરળ સાદા શબ્દોમાં કીધેલું છે મિત્રો. જો કે દેશના આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને કે ભાઈ દેશનો આર્થિક વિકાસ આપણે કેટલો કરવાનો છે, કેટલા ટકાના દરે કરવાનો છે, એ આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને એટલું જ નહીં, પ્રજાનું હિત જાળવીને, પછી ખાલી એટલો આર્થિક વિકાસને જ ધ્યાનમાં રાખવાનો નથી, પણ સાથે સાથે શું કરવાનું છે? પ્રજાનું હિત એટલે પ્રજાનું કલ્યાણ પણ જાળવવાનું છે. અને પ્રજાનું કલ્યાણ જાળવીને આર્થિક વિકાસ કરવાનો છે, પણ કેવું? આર્થિક સ્થિરતા માટે. એટલે દેશની અંદર પાછો ફુગાવો પણ ન સર્જાવો જોઈએ, મંદી પણ આવવી જોઈએ નહીં. એટલે દેશની આર્થિક સ્થિરતાને જાળવી રાખવા માટે સર્વોચ્ચ બેંક દ્વારા, એટલે કઈ બેંક મિત્રો? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાંનો પુરવઠો એટલે કે નાણાંનું પ્રમાણ વધારવા ઘટાડવા અંગેની જે સર્વોચ્ચ બેંક દ્વારા નીતિ બનાવવામાં આવે એને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી બોલું છું મિત્રો, સાદા શબ્દોમાં કહીએ તો એવું કહેવાય કે દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને દેશની પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા લાવવા માટે, આર્થિક સ્થિરતા લાવવાનું છે પણ કેવી રીતે લાવવાનું મિત્રો? આર્થિક વિકાસને ધ્યાનમાં રાખવાનો, દેશની પ્રજાનું કલ્યાણ પણ થવું જોઈએ અને પછી છે તે આર્થિક સ્થિરતા લાવવા માટેની જે નીતિ છે અને એવી રીતે નાણાંના પુરવઠાને અંકુશિત કરવા માટેની જે નીતિ છે એને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. એક માર્કની અંદર છે તે મિત્રો આપણને પૂછી શકાય કે નાણાકીય નીતિનો અર્થ આપો. બરાબર, આગળ કીધું છે તે જુઓ હવે, નાણાકીય નીતિના સાધનો. હવે
નાણાકીય નીતિના સાધનો છે એને મુખ્યત્વે બે વિભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે મિત્રો. એક પરિમાણાત્મક સાધનો અને બીજું ગુણાત્મક સાધનો. નાણાકીય નીતિના સાધનોને બે ભાગની અંદર વહેંચવામાં આવે છે. એક પરિમાણાત્મક સાધનો અને બીજું ગુણાત્મક સાધનો. એમાં સૌથી પહેલાં આપ્યા છે આપણને પરિમાણાત્મક સાધનો. પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે. પરિમાણાત્મક એટલે કેવા મિત્રો? ટકાવારીમાં હોય, સંખ્યામાં હોય, ગણી શકાતા હોય, માપી શકાતા હોય, એને પરિમાણાત્મક કહેવાય. જેની અસર આખા દેશના અર્થતંત્ર પર, દરેક ક્ષેત્ર પર એક સરખી જોવા મળે છે. એટલા માટે આ સાધનોને સામાન્ય સાધનો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જોજો, સૌથી પહેલું પરિમાણાત્મક સાધન છે તે આપણે સમજાવશે મિત્રો. સૌથી પહેલું છે બેંક રેટ. સૌથી પહેલું નાણાકીય નીતિનું પહેલું સાધન કયું છે મિત્રો? બેંક રેટ. આ પણ આપણને એક માર્કની અંદર પૂછાય છે કે બેંક રેટનો અર્થ આપો, અથવા એવું પણ પૂછાય છે કે જુદા જુદા વર્ષના સમયગાળામાંથી પૂછાય કે ભાઈ 1991માં બેંક રેટ કેટલો હતો, 2016માં બેંક રેટ કેટલો હતો, એવું પણ આપણને એક્ઝામની અંદર પૂછાય. અને મિત્રો 5 માર્કની અંદર યાદ રાખજો, કેટલા માર્કમાં બોલું છું? 5 માર્કની અંદર પણ આપણને આ સવાલ પૂછાય છે કે નાણાકીય નીતિના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો સમજાવો. તો સૌથી પહેલું છે, એટલે ધ્યાન આપજો, પહેલાં જ કહી દઉં છું કે બેંક રેટ કોને કહેવાય? જોજો, જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે. કઈ બેંકો નાણાંની અછત અનુભવે છે? વેપારી બેંકો. ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. કોની પાસેથી નાણાં ઉધાર લે? આરબીઆઈ પાસેથી, એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ઉછીના નાણાં લે છે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે. કોણ આપે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ધિરાણ આપે છે. કોને ધિરાણ આપે છે? વેપારી બેંકોને આપે છે. કેવા સમયગાળા માટે આપે છે? લાંબા સમયગાળા માટે આપે છે. પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એમનેમ છે તે ધિરાણ આપશે નહીં. એના બદલામાં વેપારી બેંકો પાસેથી શું લેશે? વ્યાજ લેશે. અને એ વ્યાજનો જે દર નક્કી કરે, 2%, 3%, 5%, 7%, 10%, 12%, એને બેંક રેટ કહેવામાં આવે છે. એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લાંબા સમયગાળા માટેનો વેપારી બેંકોને ધિરાણ આપે અને ધિરાણ પર જે વ્યાજનો દર નક્કી કરે કે વસૂલ કરે તેને બેંક રેટ કહેવામાં આવે છે. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. સીધી વસ્તુ છે મિત્રો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે એ વેપારી બેંકોને ધિરાણ આપે છે જ કેવું આપે છે? ઊંચા વ્યાજના દરે આપે છે. એટલે ઊંચા વ્યાજના દરે વેપારી બેંકોને ધિરાણ મળે એટલે વેપારી બેંકો દેશની પ્રજા જે ધિરાણ લેશે, એટલે તમે અને હું જે ધિરાણ લઈએ, એટલે તમને ને મને ધિરાણ આપે પણ કેવા વ્યાજના દરે આપે? ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. અને વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે અને નાણાંનો પુરવઠો ઘટે છે. અને સીધી વસ્તુ છે કે મિત્રો તમે કે હું જ્યારે બેંક પાસે છે તે ધિરાણ લેવા જઈએ અને એ ધિરાણ પર આપણી પાસેથી વધારે વ્યાજનો દર લેવામાં આવે તો આપણે કેવું ધિરાણ લઈશું? ઓછું ધિરાણ લઈશું. અને આપણે ઓછું ધિરાણ લઈશું એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કેવો થશે? ઘટે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારી અને નાણાંનો પુરવઠો ઘટાડે છે. અર્થતંત્રમાં શું હોય? ફુગાવો હોય. હવે ફુગાવો હોય ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે છે? બેંક રેટ વધારી દેશે. બેંક રેટ વધારે એટલે વેપારી બેંકો વધારે ધિરાણ લેશે નહીં. કોની પાસે? ત્યારે બે પાસેથી. વેપારી બેંકો ધિરાણ નહીં લે એટલે વેપારી બેંકો પાસે નાણાંનો પુરવઠો ઓછો છે. વેપારી બેંકો પાસે ગ્રાહકોને આપે છે ધિરાણ, એના પર પણ વ્યાજનો દર કેવો વસૂલ કરે છે? વધારે વસૂલ કરે છે. કેમ કે આરબીઆઈ બેંક રેટ વધાર્યો એટલે દેશના લોકો, દેશની પ્રજા ઓછું ધિરાણ લેશે. દેશની પ્રજા ઓછું ધિરાણ લેશે એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે છે. અને અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે એટલે ફુગાવો પણ ઘટે, નિયંત્રણમાં આવે છે. અને એનાથી ઉલટું મિત્રો, જ્યારે મંદી હોય ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંક રેટ ઘટાડી દેશે. એટલે ઓછા વ્યાજના દરે વેપારી બેંકોને ધિરાણ આપશે. વેપારી બેંકોને જો ઓછા વ્યાજના દરે ધિરાણ મળે છે એટલે દેશની પ્રજાને ધિરાણ આપશે, પણ કેવા વ્યાજના દરે આપશે? ઓછા વ્યાજના દરે ધિરાણ આપશે.
અને ઓછા વ્યાજના દરે ધિરાણ મળે એટલે દેશની પ્રજા ધિરાણ કેવું લેશે? વધારે ધિરાણ લેશે. વધારે ધિરાણ લેશે એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધશે. નાણાંનો પુરવઠો વધશે એટલે મંદીની સ્થિતિમાંથી અર્થતંત્ર બહાર આવશે. આગળ કીધું છે જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે. અર્થતંત્રમાં દેશમાં જેટલી નાણાંની માંગ હોય એના કરતાં નાણાંનો પુરવઠો વધારે હોય ત્યારે શું સર્જાય છે? અર્થતંત્રમાં ફુગાવો સર્જાય છે. કેમ કે નાણાંનો પુરવઠો વધી ગયો. એનાથી ઉલટું જ્યારે નાણાંની માંગ વધારે હોય અને નાણાંનો પુરવઠો ઓછો હોય તો અર્થતંત્રમાં મંદીનું સર્જન થાય છે. બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવામાં આવે છે અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહેવામાં આવે છે. બેંકનો જે રેટ છે એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે દરે ધિરાણ આપે છે એ બેંક રેટ છે તે જો બહુ નીચો હોય એટલે 1%, 2%, 3%, તો એ કેવો કહેવાય? બેંક રેટ નીચો કહેવાય. તો એને કેવા નાણાંની નીતિ કહેવાય? સસ્તા નાણાંની નીતિ કહેવાય. અને એનાથી ઉલટું કે બેંક રેટ વધારે હોય એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ધિરાણ આપે છે. કોને ધિરાણ આપે છે? વેપારી બેંકોને ધિરાણ આપે છે. એના બદલામાં વેપારી બેંકો પાસેથી વધારે વ્યાજનો દર વસૂલ કરે એટલે કે બેંક રેટ વધારે લે તો એને શું કહેવાય મિત્રો? મોંઘા નાણાંની નીતિ કહેવામાં આવે છે. હવે જો આપણને કોષ્ટક 4.2માં બાજુમાં ભારતમાં બેંક રેટના વલણો આપેલા છે કે કયા વર્ષમાં આપણા દેશમાં બેંક રેટ કેટલો હતો. ટકાવારીમાં પૂછી દેજો મિત્રો. વર્ષ 1953માં બેંક રેટનું પ્રમાણ 3.5% હતું એટલે મિત્રોને સસ્તા નાણાંની નીતિ કહેવાય. બીજું કીધું છે મિત્રો 1981માં બેંક રેટનું પ્રમાણ વધ્યું. વધીને કેટલો હતો બેંક રેટ? 10%. 1991માં એનાથી પણ વધી અને વધીને કેટલો બેંક રેટ થયો? 12%. આને કહેવાય મિત્રો 10 અને 12% મોંઘા નાણાંની નીતિ. અને 2016ની અંદર પણ મિત્રો 7% જેટલો બેંક રેટ હતો. એ પણ વધારે જ કહેવાય. એને પણ છે તે મોંઘા નાણાંની નીતિ આપણે ગણાવી શકીએ. એટલે આપણને એક્ઝામની અંદર કદાચ એવું પૂછાય કે 2016ની અંદર બેંક રેટનો દર ભારતમાં કેટલો હતો? તો મિત્રો યાદ રાખો 7% જેટલો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાને બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ દ્વારા જે કંઈ પણ મિત્રો નાણાંનો પુરવઠો નિયંત્રિત કરવાનો હતો એના બદલે હવે છે તે બેંક રેટને બદલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાંનો પુરવઠો શેના દ્વારા નિયંત્રિત કરે છે? રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો ઉપયોગ કરે છે. જે છે તે મિત્રો એનાથી છે તે નાણાંનો પુરવઠો અંકુશિત કરવાનો પ્રયત્ન આરબીઆઈ કરે છે. બેંક રેટ એ લાંબા ગાળાનો રેટ છે માટે તે ટૂંકા ગાળામાં બદલાતો નથી. બેંક રેટ આપણે ઉપર શરૂઆતમાં જ ભળી ગયા મિત્રો. કેવા સમયગાળા માટેનો હોય? લાંબા સમયગાળા માટેનો હોય છે એટલે 1 થી 5 વર્ષ માટેનો. એટલે ટૂંકા સમયગાળામાં એટલે કે 1 વર્ષના સમયગાળામાં તે ક્યારેય બેંક રેટ બદલાતો નથી. જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ ટૂંકા ગાળામાં બદલી શકાય છે. જ્યારે મિત્રો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ કોને કહેવાય આવે છે એટલા માટે અહીંયા કહેતો નથી. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ ટૂંકા સમયગાળા માટેના હોય એટલે એને 1 વર્ષ કે 1 વર્ષથી ઓછા સમયગાળામાં બદલી શકાય એટલે ફેરફાર કરી શકાય. ટકાવારીના દરમાં વધારો ઘટાડો કરી શકાય છે. એટલા માટે ટૂંકા સમયગાળામાં નાણાંના પુરવઠાને નિયંત્રણ કરવું હોય તો એ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા શક્ય બને છે. એટલા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છેલ્લા કેટલાક વર્ષોથી બેંક રેટના બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા નાણાંના પુરવઠાને અંકુશમાં રાખે છે. તો આ તો મિત્રો આપણું નાણાકીય નીતિના સાધનોમાં પરિમાણાત્મક સાધનોનું પહેલું સાધન હતું બેંક રેટ. હવે ત્યાર પછીનું બીજું છે તે સાધન છે તે છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. હવે મિત્રો ધ્યાન આપજો, તમને અને આપણને એક્ઝામની અંદર 2 માર્કની અંદર પૂછાય છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું? તો સમજૂતી આપી છે. જુઓ, જ્યારે વેપારી બેંકોને કોને જરૂર પડે છે? વેપારી બેંકોને કેવા સમયગાળા માટે? ખૂબ ટૂંકા ગાળા માટે. ખૂબ ટૂંકો ગાળો એટલે કેવો? જો ખાલી ટૂંકો ગાળો કીધો નથી. કેવો કીધો? ખૂબ ટૂંકો ગાળો એટલે કેવો? 1 દિવસ માટે, 7 દિવસ માટે કે 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું લેશે.
જે દરે આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે તેને રેપો રેટ કહેવાય. જો મિત્રો બંનેની અંદર પૈસા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ આપે છે. બેંક રેટમાં પણ કોણ આપતું હતું? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ. અહીંયા પણ કોણ આપે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પણ કેવા સમયગાળા માટે? જ્યારે વેપારી બેંકોને 1 દિવસ, 7 દિવસ કે 15 દિવસ માટે નાણાંની જરૂર પડે ત્યારે વેપારી બેંકો છે તે કોની પાસે જાય? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે જાય અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એને ધિરાણ આપે. પરંતુ એ ધિરાણના બદલામાં વેપારી બેંકને છે તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એમને પૈસા આપશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના બદલામાં શું લેશે મિત્રો? વ્યાજ વસૂલ કરશે. એ જે રેટ લે, જે વ્યાજનો દર લે તેને શું કહેવાય મિત્રો? રેપો રેટ કહેવામાં આવે છે. રેપો એટલે ટૂંકમાં બીજી રીતે કીધું છે પણ એ થોડુંક અઘરું તમને પડશે મિત્રો, તેમ છતાં અહીંયા લખ્યું છે એટલે કહી દઉં છું. રેપો રેટમાં રેપો એટલે રીપર્ચેઝ રેટ. રીપર્ચેઝ એટલે બીજી વાર ખરીદવાનો રેટ. એને શું કહેજો? ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને કોઈ વટાવના દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેચે છે. એટલે જ્યારે વેપારી બેંકોને આવા ટૂંકા સમયગાળા માટે ધિરાણની જરૂર પડે ત્યારે રિઝર્વ બેંક ધિરાણ આપે પણ એમને આપતી નથી. એના બદલામાં વેપારી બેંકો પાસેથી શું લેશે મિત્રો? જામીનગીરીઓ લેશે. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સામે વેપારી બેંકો એવી શરત મૂકે છે કે અત્યારે અમારે નાણાંની જરૂર છે એટલે અમે જામીનગીરીઓ તમને આપીએ છીએ, પરંતુ એ જામીનગીરીઓ છે તે વટાવના દરે પાછી અમને આપજો. અમે જ્યારે પાછી વેપારી બેંકો આરબીઆઈ પાસેથી જામીનગીરી ખરીદે ત્યારે કીધું છે કે કેવા દરે પાછી ખરીદવાનું? કે વટાવના દરે છે તે પાછી ખરીદવાની શરતે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને વેચે છે. આ વટાવનો દર એને જ રેપો રેટ કહેવામાં આવે છે. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે. કેમ રેપો રેટ વધારી દે? રેપો રેટ એટલે શું? વેપારી બેંકો જ્યારે આરબીઆઈ પાસેથી ધિરાણ લે એટલે એના પર જે વ્યાજનો દર વધારી દે. એટલે વેપારી બેંકોને ધિરાણ કેવું પડશે? મોંઘું પડશે. એટલે વેપારી બેંકો ધિરાણ કેવું લેશે? ઓછું લેશે. અને વેપારી બેંકો છે એને જ ઊંચા વ્યાજના દરે ધિરાણ મળે છે એટલે પ્રજાને પણ કેવા વ્યાજના દરે ધિરાણ આપશે? ઊંચા વ્યાજના દરે ધિરાણ આપશે. એટલે ઊંચા વ્યાજના દરે ધિરાણ મળે એટલે પ્રજા છે તે દેશના લોકો, દેશની પ્રજા ધિરાણ કેવું લેશે? ઓછું લેશે. ધિરાણ ઓછું લેશે એટલે નાણાંનો પુરવઠો કેવો થશે? ઘટશે. નાણાંનો પુરવઠો ઘટે એટલે ફુગાવામાં પણ શું થાય? ઘટાડો થાય છે. આમ મંદીના સમયમાં છે તે રેપો રેટ નીચો કરે છે. એટલે ફુગાવાના સમયે રેપો રેટ વધારે અને મંદીના સમયે રેપો રેટ ઘટાડે છે. રેપો રેટ ઘટાડે એટલે મંદી કેવી રીતે બહાર આવે મિત્રો? કે વેપારી બેંકોને ઓછા વ્યાજના દરે છે તે ધિરાણ મળે છે એટલે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ઓછા વ્યાજના દરે ધિરાણ મળે એટલે વધારે ધિરાણ લેશે. વેપારી બેંક છે તે પ્રજાને આપશે એ ધિરાણનો વ્યાજનો દર પણ કેવો લેશે? ઓછો લેશે. ઓછા વ્યાજના દરે છે તે ધિરાણ મળે છે એટલે દેશના લોકો, દેશની પ્રજા પણ ધિરાણ વધારે લેશે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધશે એટલે મંદીની સ્થિતિ છે તે દૂર થશે. જ્યારે આરબીઆઈને, હવે આ રેપો રેટ હતો એટલે મિત્રો હવે રિવર્સ રેપો રેટ કોને કહેવાય? હવે જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ, પહેલાં વેપારી બેંકને જરૂર હતી, હવે કોને? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે. કોણ ધિરાણ લે છે? હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ધિરાણ લે છે. કેવા સમયગાળાનું ધિરાણ લેશે? ટૂંકા સમયગાળા માટેનું ધિરાણ લેશે. કોની પાસેથી ધિરાણ લેશે? વેપારી બેંકો પાસેથી ધિરાણ લેશે. એના બદલામાં વેપારી બેંકો પણ એમને ધિરાણ આપશે નહીં. વેપારી બેંકો પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી શું લેશે? વ્યાજનો દર લેશે. અને જે વ્યાજના દરે વેપારી બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ધિરાણ આપે તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકોને આરબીઆઈને લોન આપવા માટેનું વધારે આકર્ષણ થાય છે અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે. રિવર્સ રેપો રેટ કેવો હોય? વધારે હોય. એટલે વેપારી બેંકો આરબીઆઈને ધિરાણ આપે એના બદલામાં એને જે આરબીઆઈ પાસેથી વ્યાજનો દર મળે એ કેવો મળે? વધારે મળતો હોય તો તેવા સંજોગોમાં વેપારી બેંકો આરબીઆઈને લોન વધારે આપશે. કેમ કે વ્યાજનો દર કેવો મળે છે? વધારે.
એટલે વેપારી બેન્કો પાસે તેવા સંજોગોમાં જેટલા વધારાના નાણાં હશે એટલા બધા જ નાણાં તેઓ આરબીઆઈને ધિરાણ કરશે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે. મોટાભાગનું ધિરાણ કોને આપી દીધું? વેપારી બેન્કોએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને. એટલે વેપારી બેન્કો સામાન્ય દેશના લોકોને ધિરાણ ઓછું આપશે. એટલે બજારમાં નાણાંનો પુરવઠો કેવો થશે? ઘટશે. અને રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો વધે છે. રિવર્સ રેપો રેટ ઓછો હોય તો તેવા સંજોગોમાં શું થશે મિત્રો? વેપારી બેન્કો આરબીઆઈને ધિરાણ આપશે નહીં. કેમ? આરબીઆઈને ધિરાણ આપે તો એને જે વ્યાજનો દર મળે છે તે કેવો મળે છે? ઓછો મળે છે. એટલે ઓછા વ્યાજના દરે તેઓ આરબીઆઈને ધિરાણ નહીં આપે, દેશની પ્રજા દેશના લોકોને ધિરાણ આપશે. અને ઓછા વ્યાજના દરે મળે છે એટલે દેશના લોકો પણ ધિરાણ લેશે. એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધશે. છેલ્લા કેટલાક વર્ષોના સમયગાળામાં આપણા ભારત દેશની અંદર રેપો રેટ કેટલો હતો અને રિવર્સ રેપો રેટ કેટલા ટકા હતો એની માહિતી આપણને અહીંયા આપવામાં આવી છે મિત્રો. જો વર્ષ આપેલું છે, રેપો રેટ ટકામાં આપેલો છે અને રિવર્સ રેપો રેટ પણ ટકાવારીમાં આપેલો છે. જોઈએ છે વર્ષ જાન્યુઆરી 2006માં આપણા દેશનો રેપો રેટ કેટલા ટકા હતો? 6.50%, એટલે 6.5%. અને રિવર્સ રેપો રેટ કેટલા ટકા હતો? 5.50%, એટલે 5.5%. જ્યારે માર્ચ 2010ની અંદર રેપો રેટ કેટલા ટકા હતો? 5%. અને રિવર્સ રેપો રેટ કેટલા ટકા હતો? 3.5%, એટલે 3.50%. જ્યારે ઓગસ્ટ 2016ની અંદર આપણા દેશમાં રેપો રેટ કેટલો હતો? 6.5%. અને રિવર્સ રેપો રેટ કેટલો હતો? 6%. એટલે મિત્રો ટૂંકમાં યાદ રાખજો, આમાંનો પણ કોઈ પણ એક MCQ આપણને પૂછાય છે કે ઓગસ્ટ 2016માં રેપો રેટ કેટલો હતો? તો કે 6.5%. રિવર્સ રેપો રેટ પૂછાય તો 6% હતો. એટલે કોઈ પણ એકાદું MCQ આપણને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વિશેનો પણ પૂછી શકાય. આગળ કીધું છે ત્રીજું છે તે આપણો સાધન છે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોમાં ત્રીજું સાધન છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. જો કેવી રીતે કામ કરે છે નાણાકીય નીતિના સાધન દ્વારા? તો કે આ એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટી એટલે કે અછતના સમયે વેપારી બેન્કો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. કોણ મિત્રો? જોજો, કપરા સંજોગોની અંદર એટલે કે જ્યારે આપણી ભાષામાં કહીએ કે અર્થતંત્ર કે બેન્કોની સ્થિતિ ખરાબ હોય, નાણાંની અછત હોય, નાણાંની કટોકટી હોય, તો તેવા સંજોગોમાં છે તે બેન્ક કામ કરે છે અર્થતંત્ર માટે, બેન્કો માટે. જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની અછત હોય તો તેવા સંજોગોમાં વેપારી બેન્કો શું કરે છે? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે પોતાની જામીનગીરીઓ છે તે મૂકી આવે છે. કોણ મૂકી આવે છે? વેપારી બેન્કો મૂકે છે. કોની પાસે? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે. શું મૂકે છે? જામીનગીરીઓ. એના માટે ચોક્કસ દર હોય છે. વ્યાજનો દર કેવો હોય? અગાઉથી ચોક્કસ નક્કી કરેલો કે ભાઈ 3%, 4%, 5%, 7%. આ દર રેપો રેટ કરતાં વધારે હોય છે. કપરા સંજોગોમાં જ્યારે વેપારી બેન્કો જામીનગીરીઓ મૂકી આવે રિઝર્વ બેન્ક પાસે અને એના બદલામાં જે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વ્યાજ વસૂલ કરે એનો દર કેવો હોય? રેપો રેટ કરતાં વધારે હોય છે. અને 2016માં આ દર કેટલો હતો? 7%નો હતો, જેને મિત્રો પણ કહેવાય છે કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જે વ્યાજના દરની જોગવાઈ આપે છે એને એવું કહે કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. એટલે 2016માં છે તે 8%નો દર 7% હતો, એટલે વધારે જોઈએ મિત્રો. કોના કરતાં? રેપો રેટ કરતાં. આગળ કીધું છે ચોથું પરિમાણાત્મક કાર્ય છે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર, જેને ટૂંકમાં કહેવાય મિત્રો CRR, એટલે કેશ રિઝર્વ રેશિયો. એને ગુજરાતીમાં કહેવાય રોકડ અનામતનું પ્રમાણ. હવે સૌથી પહેલાં એક માર્કની અંદર આપણને પૂછાય કે રોકડ અનામત એટલે શું? એક માર્કની અંદર આપણને સવાલ પૂછાય રોકડ અનામત એટલે શું? તો જો સૌથી પહેલાં અર્થ આપ્યો છે એ અર્થને સમજીએ છીએ. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની 1934ની ધારા મુજબ એટલે કે કાયદા મુજબ દરેક વેપારી બેન્કોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની 1934ની કલમ પ્રમાણે
દરેક વેપારી બેન્કો છે, જેટલી શિડ્યુલ બેન્કો છે એટલી બેન્કોએ પોતાની પાસે જેટલી કુલ થાપણ હોય 1 કરોડ 2 કરોડ 5 કરોડ 50 કરોડ 100 કરોડ 500 કરોડ એની કુલ થાપણમાંથી અમુક ટકા એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જેટલા ટકા નક્કી કરેલી હોય એટલા ટકા અનામત કોની પાસે મૂકવી પડે? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોના 5% હતું. જોઈશો CRR એટલે રોકડ અનામતનું પ્રમાણ કેટલું હતું કે શરૂઆતના વર્ષોમાં ચાલુ ખાતું જોઈશો એટલે કે કરંટ એકાઉન્ટની અંદર જે કુલ ટોટલ થાપણો જમા થઈ હોય એના 5% જેટલી થાપણો રોકડ અનામત તરીકે રાખવાની. બીજું, લાંબા ગાળાની થાપણોના 2% અને કેટલાક લોકો ફિક્સ ડિપોઝિટ 15 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ માટે મૂકી ગયા હોય તો એ કુલ જે લાંબા ગાળાની થાપણો છે એના કેટલા ટકા રોકડ અનામત રાખવાનું? 2%. એટલે ચાલુ ખાતાની કુલ થાપણના 5%, લાંબા ગાળાની અનામતોના 2%. પરંતુ 1962 પછી કુલ થાપણોના 3% થી 15% વચ્ચે CRR રાખવાનું નક્કી થયું છે અને RBI તેમાં ફેરફાર કરી શકે છે. હવે જોજો, યાદ રાખજો મિત્રો, 1962ના વર્ષ પછી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એવું નક્કી કર્યું છે કે રોકડ અનામતનું પ્રમાણ છે તે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કેટલું રાખી શકે છે? ઓછામાં ઓછા 3% થી વધારેમાં વધારે 15% જેટલું રોકડ અનામતનું પ્રમાણ રાખી શકે છે. એટલે હવે જેટલું કુલ થાપણ હોય બધું જ આવી ગયું એમાં, ચાલુ ખાતાની, બચત ખાતાની, લાંબા ગાળાની કુલ થાપણોના 3 થી 15% જેટલા વચ્ચે પ્રમાણ RBI નક્કી કરે એટલું દરેક બેંકોએ રાખવાનું. એટલે આપણને 1 માર્કનો એવો સવાલ પૂછાય કે કુલ થાપણોના કેટલા ટકા અનામતનું પ્રમાણ RBI નક્કી કર્યું છે? કેટલા? 3 થી 15%. CRRનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે, જેથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે તો તેમને આપવા માટે બેન્કો પાસે પૂરતા નાણાં હોય. કેશ રિઝર્વ રેશિયો એટલે કે રોકડ અનામત રાખવાનું મેન હેતુ, મેન કારણ બેંકનો RBIનો કયો છે? તો કે બેન્કો પાસે પોતાની પાસે પૂરતા પ્રમાણમાં રોકડ અનામતનું પ્રમાણ રાખી શકાય, જેથી કરીને ક્યારેક કોઈક આકસ્મિક સંજોગોમાં એક જ સાથે ઘણા બધા ગ્રાહકો નાણાં લેવા માટે આવે તો તેવા સંજોગોમાં છે તે દરેક ગ્રાહકોને પોતાના નાણાં મળી શકે અને બેન્કિંગ વ્યવસ્થા પરનો વિશ્વાસ જળવાઈ રહે એટલા માટે છે તે રોકડ અનામત રાખવાનું હોય છે. વળી આ સાધન ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ વપરાય છે. CRR વધે તો બેન્કો પાસે શાખ સર્જન કરવા માટે ઓછું નાણું રહેશે. જો રોકડ અનામતનું પ્રમાણ RBI વધારે નક્કી કરે એટલે કે કુલ થાપણના વધારે ટકા રોકડ અનામત તરીકે બેન્કોએ પોતાની પાસે રાખવાનું તો તેવા સંજોગોમાં બેન્કો પાસે શાખ સર્જન કરવા માટે વધારે નાણું રહેશે નહીં. કેવું નાણું મળશે? ઓછું નાણું બેંક પાસે રહેશે. એટલે બેંક પાસે ઓછું નાણું રહે એટલે તેઓ ગ્રાહકોને ધિરાણ પણ કેવું કરશે? ઓછું ધિરાણ આપી શકે છે. ગ્રાહકોને ઓછું ધિરાણ મળે એટલે પુરવઠો નાણાંનો કેવો થઈ જાય? ઘટી જાય. એટલે ફુગાવાનો દર કેવો રહેશે? નીચો રહેશે. અને મંદીના સમયમાં રોકડ અનામતનું પ્રમાણ કેવું કરી દેશે? ઓછું કરી દેશે. એટલે બેન્કો પાસે રોકડા નાણાં કેવા રહે? વધારે રહે. એટલે દેશની પ્રજાની ધિરાણ કેવું કરી શકે? વધારે કરી શકે. અને વધારે ધિરાણ કરી શકે એટલા માટે નાણાંનો પુરવઠો છે તે વધશે અને મંદીની સ્થિતિમાંથી બહાર આવી શકીશું. આ હતું મિત્રો પરિમાણાત્મક સાધનોની અંદર ચોથું સાધન રોકડ અનામતનું પ્રમાણમાં ફેરફાર. આગળ આપણને કીધું છે 5મું કાર્ય કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, જેને કહેવાય SLR, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. ગુજરાતીમાં ફરીથી મિત્રો કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. જોઈએ, સમજૂતી જોઈએ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ એટલે કે બેન્કિંગ કાયદા મુજબ દરેક વેપારી બેંકે CRRથી એટલે રોકડ અનામત પ્રમાણથી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું કે સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવાનું હોય છે. એટલે નકદ એટલે કેવું મિત્રો? રોકડા. કેટલા ટકા? વેપારી બેંકોએ CRRનું પ્રમાણ તો અલગ જ રાખવાનું.
જે કંઈ પણ નક્કી કરે તે 3%, 5%, 7%, 8%, ઉપરાંત પોતાની કુલ થાપણો એમાંથી 25% જેટલું મૂલ્યના શું રાખવાનું? નકદ એટલે રોકડા રૂપિયા રાખવાના, સોનું રાખવાનું એટલા 25%ની અંદર, અને સરકારી જામીનગીરીઓ સ્વરૂપે એટલે બધું થઈને કુલ ટોટલ 25% જેટલું એને રાખવું પડે છે. એટલે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ જાળવવું પડે છે. અને આ જે કંઈ પણ 25% જેટલું રાખે એને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહેવાય, જેને SLR તરીકે પણ ઓળખવામાં આવે છે. SLR ઊંચું હોય તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે. સ્વાભાવિક વસ્તુ છે કે સરકાર એવું નક્કી કરે કે ભાઈ તમારી પાસેની કુલ થાપણોમાંથી વધારે પ્રમાણ તમારે છે તે જામીનગીરીઓ રાખવાનું છે, તો એ વધારે પ્રમાણમાંથી અમુક ટકા શું ખરીદવું પડે છે? જામીનગીરીઓ પણ ખરીદવી પડે છે. એટલે બેંકોની થાપણોનું જામીનગીરીઓમાં પણ રોકાણ થાય. જે રાજ્યના ખર્ચને પૂરો પાડવા માટે વપરાય છે અને બેંકો જે જામીનગીરીઓ ખરીદે અને એ પૈસા જે સરકાર પાસે આવે એ સરકાર શેના માટે વાપરે છે? તો કે રાજ્ય સરકારનો જે ખર્ચ છે એ ખર્ચને છે તે પૂરી શકાય, ખર્ચને પહોંચી વળાય એટલા માટે. વળી કેટલુંક પ્રમાણ નકદ અને સોનાના પણ રહે છે. એટલે કેટલુંક પ્રમાણ રોકડા રૂપિયાના સ્વરૂપમાં પણ રાખવાનું હોય છે અને ધાતુ તરીકે સોનું પણ રાખવું પડે છે. અને SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. એટલે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ એટલે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયોનું પ્રમાણ વધારે હોય, એટલે કે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ એટલે કાયદા માન્ય રોકડા રૂપિયા વધારે રાખવા પડતા હોય તો બેંકો દ્વારા પ્રજાને ધિરાણ કરવામાં આવશે. કેવું આવશે? ઓછું આવશે. એટલે પ્રજાને ધિરાણ કેવું મળશે? ઓછું મળે છે. અને SLR એટલે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. નીચું રાખે તો તેટલા પ્રમાણમાં પ્રજાને ધિરાણ કેવું મળે છે? વધારે મળે છે. આના દ્વારા શું થાય છે મિત્રો? નાણાંના પુરવઠામાં નિયંત્રણ રાખે છે, વધારો ઘટાડો કરે છે, અને વધારા ઘટાડા દ્વારા છે તે અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા જાળવવાનું કાર્ય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. છઠ્ઠું કીધું છે ખુલ્લા બજારના કાર્યો એટલે કે ઓપન માર્કેટ ઓપરેશન્સ. ઓપન માર્કેટ ઓપરેશન્સ એટલે ખુલ્લા બજારના કાર્યો. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો છે એ સમય સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વધારવા માટે અને ઘટાડવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે છે કે ખુલ્લા બજારની અંદર એટલે કે ગમે તે વ્યક્તિ છે તે આ જામીનગીરીઓ સરકારી જામીનગીરીઓ ખરીદી શકે એવા બજારની અંદર વેચાણ કરે છે. જુઓ, જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે છે, કોણ ખરીદી કરે છે? RBI ખરીદી કરે છે. કોની પાસેથી? સરકાર પાસેથી. એટલે RBI પાસેથી પૈસા કોની પાસે ગયા? સરકાર પાસે ગયા. ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. કેમ કે સરકાર પાસે જ્યારે પૈસા જાય એટલે સરકાર છે તે દેશની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે છે તે નાણાંનો ઉપયોગ કરશે. એટલે એ નાણાં દેશના અર્થતંત્રમાં આવ્યા એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. અને એનાથી ઉલટું જ્યારે ખુલ્લા બજારમાં વેચે છે કોણ? સરકાર. RBI છે તે સરકાર પાસેથી શું કરે છે મિત્રો? બજારમાં સરકારને પૈસા જામીનગીરી વેચી દે. કોણ વેચે છે મિત્રો? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. શું વેચે છે? જામીનગીરીઓ વેચે છે. કોને વેચે છે? સરકારને વેચે છે. ત્યારે નાણાંનો પુરવઠો ઘટશે. કેમ? તો કે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જામીનગીરી ખરીદી એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે રહેલા પૈસા કોની પાસે જતા રહેશે? સરકાર પાસે જતા રહેશે. એટલે સરકાર પાસે જે નાણાંનો પુરવઠો ગયો એટલા પ્રમાણમાં અર્થતંત્રમાં વેપારી બેંકોને અને દેશની પ્રજાને નાણાં મળશે નહીં. એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે છે. આ પ્રકારનું કાર્ય એટલે કે ખુલ્લા બજારનું કાર્ય, ઓપન માર્કેટ ઓપરેશન્સનું કાર્ય ફુગાવા અને મંદીને નિયંત્રણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતમાં 1991 પહેલાં ફુગાવા અને મંદીને નિયંત્રણમાં લેવા માટે આ ઓપન માર્કેટ ઓપરેશન એટલે ખુલ્લા બજારના કાર્યોમાં સરકાર જામીનગીરીની ખરીદી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જામીનગીરીની ખરીદી અને વેચાણ દ્વારા છે તે નાણાંના પુરવઠાને અંકુશિત કરતો હતો. આગળ કીધું છે મિત્રો, સાતમું કાર્ય આપણને એટલે કે સાતમું સાધન આપ્યું છે આપણને
કે આરબીઆઈના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે એને ટૂંકમાં કહેવાય મિત્રો સ્ટરીલાઇઝેશનની નીતિ. કોને કહેવાય મિત્રો? જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશમાંથી વિદેશી હુંડિયામણ બહાર જાય ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હુંડિયામણના ખાતામાં વધઘટ થતાં તેનું સરવૈયું ખોરવાય છે. જો મિત્રો બીજા દેશમાંથી આપણા દેશમાં વિદેશી હુંડિયામણ આવે અથવા તો આપણા દેશમાંથી વિદેશી હુંડિયામણ બીજા દેશમાં જાય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંદર એક વિદેશી હુંડિયામણનો એકાઉન્ટ હોય છે. હાવ સરળ ભાષામાં એક સરવૈયું હોય છે કે કેટલા વિદેશી નાણાં વિદેશી હુંડિયામણ આવ્યું અને દેશમાંથી કેટલું વિદેશી હુંડિયામણ ગયું. એ ખોરવાઈ જાય છે. જો વધારે પડતા નાણાં આવે તો પણ અનબેલેન્સ થઈ જાય અને દેશમાંથી વધારે પડતું વિદેશી ચલણ બીજા દેશમાં જતું રહે તો પણ. તો આવી પરિસ્થિતિના નિયંત્રણ માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હુંડિયામણની પુરાંત અથવા તો ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને પોતાના સરવૈયાની સમતુલા જાળવે છે. એટલે જો મિત્રો એવું કરે છે સરકાર કે વિદેશી હુંડિયામણનું પ્રમાણ છે તે વધી જાય કે ઘટી ન જાય એટલે અસમતુલ ન થઈ જાય એના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે જે કંઈ પણ જામીનગીરીઓ રહેલી છે એ જામીનગીરીઓ તે શું કરે છે? ખુલ્લા બજારમાં વેચી દે છે. દાખલા તરીકે વિદેશી હુંડિયામણ ઘટી જાય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જામીનગીરીઓ છે એને શું કરી દે છે? વેચે છે. જામીનગીરી વેચી એટલે શું મળશે? વિદેશી હુંડિયામણ મળી અને વિદેશી હુંડિયામણની ખોટ પૂરી કરે છે. આગળ કીધું છે અને એનાથી ઉલટું મિત્રો કે જ્યારે વિદેશી હુંડિયામણ છે એ સરકાર પાસે વધી જાય તો ત્યારે સરકારી જામીનગીરીઓ તે શું કરે? ખરીદે છે, જેથી સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે છે. આમ ટૂંકમાં મિત્રો દેશની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો દ્વારા એવા પ્રયત્નો કરવામાં આવે છે કે જેના દ્વારા છે તે દેશની અર્થતંત્રની અને નાણાં વ્યવસ્થાની જે સમતુલા છે ખોરવાય નહીં, એટલે કે નાણાંનો પુરવઠો વધી કે ઘટી ન જાય તેવા પ્રયત્નો કરે છે. તો આ સવાલ છે તે મિત્રો આની સાથે જ અહીંયા પૂરો થાય છે. જે પરિમાણાત્મક સાધનોનો છે એ બોર્ડની એક્ઝામમાં આપણને પૂછી શકાય. સૌથી અગત્યનો ઇમ્પોર્ટન્ટ સવાલ છે, 5 માર્કની અંદર પૂછાય. તો આજના વિડીયોની અંદર બસ મિત્રો આટલું જ. આજે છે તે અહીંયા ટકીએ છીએ. ફરીથી છે તે આપણે નવા વિડીયો સાથે નવા સવાલ સાથે મળીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.